સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ભાઈબીજના પર્વ પર બીકે ન્યૂઝના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના રાજકીય સામાજિક આગેવાનોએ જિલ્લાવાસીઓને પાઠવી નવા વર્ષની શુભકામના। મુરેઠામાં રફતાર અને શૌર્યતાનો અદ્ભુત સમન્વય નિહાળવા પહોંચી ભીડ। 750 વર્ષથી આજે પણ જળવાઈ રહી છે અશ્વદોડની પરંપરા। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી પસાર થતી માઇનોર કેનાલમાં ફરી એકવાર પડ્યું ગાબડું। ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોએ કરેલા રવિ પાકના વાવેતરમાં મોટું નુકસાન। બનાસકાંઠા જિલ્લામાં તહેવારોની મોસમમાં જામ્યો ધાર્મિક માહોલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે વિક્રમ સંવતના નવા વર્ષ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનોએ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી જિલ્લાની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી। આવનારું નવું વર્ષ જિલ્લાની જનતા માટે ખૂબ જ ફળદાયી અને શુભદાયી નીવડે તેવી શુભેચ્છા સાથે જિલ્લાના આગેવાનોએ બીકે ન્યૂઝ ચેનલ સાથે મુલાકાત કરી હતી। દિવાળી એટલે રોશનીનું પર્વ। દિવાળીનો આ તહેવાર ડીસાના નગરજનો તેમજ સમગ્ર જિલ્લાની જનતાના જીવનમાં પણ પ્રકાશ લઈને આવે તેવી મારી ખૂબ ખૂબ શુભકામનાઓ। આવનારા નવા વર્ષમાં આપણે સૌ સાથે મળી ડીસા શહેરનો હજુ પણ વધુને વધુ વિકાસ કરીએ અને આવો આપણે ડીસાના નગરજનો સૌ સાથે મળી અને આપણા આ ડીસા શહેરને ગુજરાતમાં નંબર એક નંબરનું મોડેલ શહેર બનાવીએ। ડીસાની સમજદાર અને પ્રેમાળ જનતા માટે આવનારું નવું વર્ષ ફળદાયી, લાભદાયી તેમજ સમૃદ્ધિમય નીવડે તેવી ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભકામનાઓ। બનાસકાંઠા જિલ્લાની જનતાને આવનારો વર્ષ ફળદાયી, સુખદાયી અને સમૃદ્ધદાયી નીવડે તેવી મારી ડીસા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન તરીકે સૌને ખૂબ ખૂબ શુભકામના। સાથે સાથે આપણે એવો સંપર્ક લઈએ કે નવા વર્ષથી શહેરને સુંદર બનાવવા માટે આપણે સૌ સહભાગી બનીએ। સાથે ડીસાની જનતાને મારે નમ્ર વિનંતી છે કે ડોર ટુ ડોર કચરાવાળાને કચરો આપીએ, કચરો આપણી ડસ્ટબિનમાં રાખીએ, રોડ ઉપર કચરો ન ફેંકીએ, પ્લાસ્ટિક મુક્ત ડીસા બનાવીએ, પ્લાસ્ટિક ન વાપરીએ। સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સપનાને સાકાર કરીએ એવી મારી ડીસાવાસીઓને નમ્ર અપીલ। વંદે માતરમ, ભારત માતા કી જય। આ વર્ષે કાશ્મીરના ઉરીમાં જે આતંકવાદી હુમલો થયો અને જે ભારતના વીર જવાનો શહીદ થયા એમને હું શ્રદ્ધાંજલિ અર્પું છું અને સતત નમન કરું છું। દિવાળીનું નવું વર્ષ ડીસાના તમામ શહેરીજનો માટે ખૂબ તંદુરસ્ત, આરોગ્યમય નીવડે એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। વેપારીઓને વેપાર ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી પણ પ્રાર્થના કરું છું। મારા ડીસાના શહેરના તમામ કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસ પરિવાર એમને પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। વોર્ડ નંબર 10ના તમામ મારા મતદાર ભાઈઓને પણ હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણે સાથે મળીને આપણું ડીસાને સ્વચ્છ રાખીએ અને ડીસા નગરપાલિકાના કામમાં આપણે સહકાર આપીએ। ડીસા સ્વચ્છ હશે તો આપણી તંદુરસ્તી પણ સારી રહેશે। ફરીથી હું ડીસાના તમામ નગરજનો, મારા કોંગ્રેસના પરિવારોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ વખતની દીપાવલી એ બનાસકાંઠાની જનતા માટે ખૂબ જ શુભદાયી નીવડે, ખૂબ પ્રગતિમય નીવડે। મિત્રો, આ દીપાવલીના શુભ પવિત્ર દિવસો એ સરદાર પટેલ સેવાદળ વતી હું બનાસકાંઠાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। મિત્રો, નવા વર્ષ એ આપણા માટે એ સમૃદ્ધિમય બને અને બનાસકાંઠાની જનતા એ સમૃદ્ધિમય વાતાવરણની અંદર એ એક બની રહે અને એકતા દાખવે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। એના સિવાય મિત્રો, જ્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધી રહ્યા છે અને એને લઈ અને હું એક મેસેજ આપવા માગું છું કે કેટલાક લોકો આને પોલિટિકલ બનાવવા માગે છે, તો મિત્રો મારે એવું કહેવું એસપીજી ગ્રુપ દ્વારા પણ અને વ્યક્તિગત રીતે પણ કે આવા સમયની અંદર એ દેશની એકતા વધે
એના માટે આપણે સાચા દેશભક્ત બનવું જોઈએ. અને જ્યારે નેશનની વાત આવે ત્યારે કોઈ પણ રાજકારણ છોડી માત્ર ને માત્ર એક બની આ દેશને એ સર્વોચ્ચ શિખર ઉપર પહોંચાડી દુશ્મન દેશને કરારો જવાબ આપવો જોઈએ. જય ભારત, જય હિન્દ, જય સરદાર. દિવાળીનું પર્વ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતા માટે સુખદાયી, ફળદાયી અને ફૂલદાયી નીવડે તેવી મારી શુભેચ્છા. ગત વિક્રમ સંવત 2072ના વર્ષની તમામ કડવી યાદો ભૂલાવી, મન દુઃખ ભૂલી આવનારા નવા વર્ષ 2073ને આપણે સારું ઉમોકળાભેર આવકારીએ અને તમામ લોકોનું આવનારું 2073નું વર્ષ ખૂબ શુભ, સમૃદ્ધદાયક, ફળદાયી નીવડે તેવી પ્રમુખવાળું પરમાત્માને હું પ્રાર્થના કરું છું તથા પ્રતિક જ્વેલર્સ તરફથી અને અમારા જોજાવાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2072ના આ નૂતન વર્ષ અભિનંદન સમગ્ર જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રજાજનોને. આ વર્ષ આપનું ખૂબ સારું થાય, યશસ્વી થાય, નિરોગી બને અને સમગ્ર જિલ્લો તંદુરસ્ત બને એવી નવા વર્ષની શુભેચ્છા. ડીસા શહેરમાં વસતા પંચ પરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજનો સ્નેહ મિલન સમારોહ આજે ડીસાની હરિઓમ હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગયો. આ પ્રસંગે મહાલક્ષ્મી પૂજન, નિવૃત્ત કર્મચારીઓનું સન્માન, તબીબ ક્ષેત્રે અને સીએ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, હરગોવનભાઈ શેરવાડિયા, અમૃતભાઈ અવસ્થી, દેવીચંદભાઈ વોરા, મહેન્દ્રભાઈ ત્રિવેદી, સુમિત્રાબેન દવે, પ્રવીણભાઈ ત્રિવેદી, ત્રિકમલાલ ત્રિવેદી અને વસંતભાઈ દવે સહિત પંચ પરગણા બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે સમય વિરામ બાદ જોઈશું. મુરેઠામાં રફતાર અને શૌર્યતાનો અદ્ભુત સમન્વય નિહાળવા પહોંચી ભીડ. 750 વર્ષથી આજે પણ જળવાઈ રહી છે અશ્વદોડની પરંપરા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી પસાર થતી માઇનોર કેનાલમાં ફરી એકવાર પડ્યું ગાબડું. ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોએ કરેલા રવિ પાકના વાવેતરમાં મોટું નુકસાન. અને બનાસકાંઠા જિલ્લામાં તહેવારોની મોસમમાં જામ્યો ધાર્મિક માહોલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ.
માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોલ અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ 750 વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે. ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ભાઈ બીજના દિવસે અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. ભાઈ અને બહેનના અમર પ્રેમના દિવસે યોજાતી આ અશ્વદોડ મુડેઠા ગામ માટે દસ્તુર બની ગઈ છે. આજે અહીં મુડેઠા ગામમાં અશ્વદોડ યોજાઈ રહી છે, ત્યારે તેને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે. ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજના લોકોનો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નિડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને લઈ જાળવી રાખવા માટે મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના જાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા. જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ જ્યારે જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચડાઈ કરી, ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાપજી નામના એક સંતને સોંપી દીધી હતી. રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઈ જઈ ડીસા તાલુકાના પીપળુ ગામે આવી પહોંચ્યા હતા. પીપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતાં તેમના લગ્ન પીપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઈ પીપળુ ગામની નજીક જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું.
ચોથમાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુરેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથમા માટે ચુંદડી મુરેઠાથી લઈ પેપળું જતા હોય છે અને ત્યાં રાત રોકાઈ ભાઈ બીજના દિવસે પરત ફરતા હતા. તે સમયે મુગલોના આતંકથી બચવા માટે મુરેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા, જે બખ્તર આજે પણ હયાત છે. અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 750 વર્ષથી જાળવી રાખી છે. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુરેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઈ ચોથમાને ઓઢાડવા માટે જાય છે અને ભાઈ બીજના દિવસે પરત મુરેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હળી લગાય છે અને ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે. લગભગ 100થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મુરેઠા ગામમાં છેલ્લા 750 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. 700 વર્ષ ઉપર પહેલાં એમ કે રાઠોડ કુળનો દરબારો એમ કે પેપળું જાલમસિંહ દરબાર હતા. એમને દીકરી ચોથમાના લગ્ન વખતે મુરેઠાના દરબારોને ભાઈ બહેન દરબારોને રાઠોડ કુળના ભાઈને ધર્મનો ભાઈ બનાવ્યો. એ વખતે આ લોકોએ તેના લગ્ન વખતે ચૂંદડી લઈ અને ભાઈ બીજના દિવસે આજે રાઠોડ ભાઈ મુરેઠાના રાઠોડ દરબારો એની પરંપરા 700 વર્ષથી જાળવી રાખ્યા છે. આજે બેસતા વર્ષના દિવસે સાંજે બધા બખ્તર પહેરી અને તો પેપળું મુકામે જાય છે. પેપળું મુકામે બખ્તર પહેરી ચૂંદડી સ્વરૂપે તો પહેરી અને તેનું ભવ્ય સ્વાગત પેપળું મુકામે થાય છે અને એના સ્વરૂપે વર્ષો પરંપરા આજે વર્ષો ચાલી આવે છે. આ વખતે આપણે રાઠોડ બચુસિંહ ફતેહસિંહ રાઠોડ એમના તરફથી બખ્તરનો એમ કે પહેરવાનો ભાગ્ય પ્રાપ્ત થયેલું તો એમને પહેરી છે. અને હું વર્ષોથી છેલ્લા 10 વર્ષથી અહીંયા જોવા આવું છું. અહીંયા કોઈ રાઠોડ કુળના દરબારો બધા કોઈ પોલીસ બંદોબસ્ત વગર એમ કે પોતાની સ્વયં રીતે સાચવી રાખે છે અને આજે વર્ષો પરંપરાગત એકદમ શાંતિથી આ પૂર્ણ થાય છે. રફતાર અને શૌર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય કાયદો અને વ્યવસ્થા જાળવવી પણ ખૂબ જ અઘરી બની જતી હોય છે. પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહીં કોઈપણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી. મુરેઠા ગામના રાઠોડ પરિવારના મુઠ્ઠીભર ઘરો જ આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઈ લે છે. એટલું જ નહીં પરંતુ 750 વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં કોઈ દિવસ કોઈ અપ્રિય ઘટના પણ બની નથી. સદીઓથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બંને બદલાતા ગયા, પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી પટ્ટા રમતા હોય છે.
જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુઓ બદલાતી જાય છે, પરંતુ મુરેઠા ગામના દરબાર પરિવારો માટે તો આજે સમય 750 વર્ષ અગાઉ જ થંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે. આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો. દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી આ અશ્વદોડનો ઇતિહાસ 750 વર્ષ જૂનો છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળું ચૂંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે તે અલગ અલગ પાર્ટી એટલે કે કુળના હોય છે, જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુળના રાઠોડો જતા હોય છે. દર વર્ષે અલગ અલગ પાર્ટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળું મુકામે ચૂંદડી આપવા જાય છે. આજથી 754 વર્ષ જૂનો ઇતિહાસ અમારો પરંપરાગત આવતો રહેલો છે. ઝાલોર રાજ્યના રાજાને અમારે આફતી એક રાજાએ અમારી દીકરીનું માગું માગ્યું તો આફતીનો પ્રશ્ન હતો. ત્યાં અમારે કોઈ સૈનિક મોટું નહોતું. ત્યાં પછી મારા ગુરુજને બોલાયા, દીકરી લઈને ગુજરાત તરફ વળતા છે અને કે ગુજરાતની અંદર જો અને કોઈ દરબારનું હાડકું હોય ત્યાં અમારી દીકરીના લગ્ન કરજો. ત્યારે પછી માલવાડા આવ્યા તો માલવાડા રાત રહ્યા હતા. માલવાડા રાત રહી અને ત્યાં મોટું એક મંદિર બંધાણું. પછી અહીંયા રામપુરા આવ્યા તો અહીંયા એક મોટો મઠ બંધાણો. 500 વીઘા જમીન છે જાગીરી પોતાની. પછી પેપળું આવ્યા. પેપળું આવીને પછી ત્યાં રાત રહ્યા અને પછી ત્યાં વાઘેલા દરબારો અહીંયા રહેતા હતા. ત્યારે આ દીકરીનો પ્રશ્ન થયો હગાનો. ત્યારે હવું તો કરા, પરંતુ આ દીકરીના કોઈ ભાઈઓ તો કે બાજુના ગામમાં 999 મોટું જૂથ છે, મુડેઠા ગામ છે તો રાઠોડ પરિવાર. ત્યાં પછી અમને આયા બોલાવા તો અમારા ગામજનો ભેગા થયા. ત્યાં અમે આનો દાયદો લઈને જાશું. તો આજે અમે ભાઈ બહેનની ચૂંટણી નિમિત્તે જતા રહેલા છીએ અને જાશું. અને આવી 50,000ની પબ્લિક હોય તો અમારે બંદોબસ્ત જોતો નથી. અને આજુબાજુથી બધી ભક્ત જનની પ્રેમી જનની ભક્તો ઉમટી પડે છે, પણ કોઈને લીલો નખ નહીં ઉતરતો. આ મોટામાં મોટો ભગવાનની કૃપા છે અને આવો વારંવાર અમે ઉસવતા રહેશું. ડીસા તાલુકાના મુરેઠા ગામમાં દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહીં પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુરેઠા ગામે ઉમટી પડે છે અને નાનકડા મુરેઠા ગામમાં માનવ કિડિયારું ઉભરાતું હોય તેવો માહોલ જોવા મળે છે. મુરેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ 750 વર્ષ જૂનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના મુરેઠા ગામમાં સમય આજે પણ 754 વર્ષ પહેલાં થંભી ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરબારોની શૌર્યતાનું પ્રદર્શન કરતાં અહીંયા ભાઈબીજના દિવસે અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. આ અશ્વદોડમાં પાણીદાર અશ્વો રફતારની એક ઝલક બતાવે છે. આ અશ્વની આ રફતારને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેતા હોય છે અને લગભગ 50,000થી વધુની જનમેદની વચ્ચે અહીં અશ્વદોડ યોજવામાં આવે છે. આ અશ્વદોડની ખાસિયત એ છે કે અહીં આ અશ્વદોડ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં નહીં તો કોઈ પોલીસ બંદોબસ્ત લેવામાં આવતો, નહીં તો બીજો કોઈ બંદોબસ્ત. અહીંનો તમામ બંદોબસ્ત ગ્રામના જ સ્વયંસેવકો નિભાવતા હોય છે અને આ અશ્વદોડ દરમિયાન કોઈ જ દુર્ઘટના બનતી નથી. તે એક અચરજ પ્રમાણે તેટલી મોટી વાત છે. ત્યારે મુરેઠા ગામમાં 754 વર્ષથી ચાલી આવી રહેલી આ અશ્વદોડને નિહાળવા માટે આજે પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મુરેઠાથી અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. ડીસા તાલુકાના મુરેઠા ગામમાં આજે ભાઈબીજના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાઠોડ કુળના સભ્યોએ અશ્વદોડ યોજીને શૌર્યતાનું પ્રદર્શન કર્યું હતું. મુરેઠા ગામમાં આજે વહેલી સવારથી આ અશ્વદોડને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. જેમ જેમ દિવસ ઉગતો જાય છે તેમ તેમ દૂર દૂરથી લોકો મુરેઠા ગામમાં આવતા જાય છે અને જોત જોતામાં મુરેઠા ગામમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. ત્યારબાદ મુરેઠા ગામમાં યોજાય છે અશ્વદોડ, જેમાં 100થી વધુ અશ્વો જોડાય છે અને આ અશ્વદોડમાં ઘોડેસવારો અવનવા કરતબો કરતા હોય છે. તેજ રફતાર અને ચિચિયારીઓ સાથે યોજાતી આ અશ્વદોડમાં ભાગ લેનારા ઘોડેસવારો રફતારના માધ્યમથી તેમનામાં રહેલી શૌર્યતાનું પ્રદર્શન કરતા હોય છે. અમારું પરંપરા સાહેબ એ છે પરંપરાગત એ કે અમારો 755 જૂનો ઇતિહાસ છે પરંપરાગત અમારા વડીલોનો.
અમારા જાલોર રાજ્યના વિરમસિંહ રાઠોડને એક આફતીનો પ્રશ્ન હતો. એમની દીકરીનો હાથ પોતે મુસલમાને માગ્યો. ત્યાં અમારા ગુરુને ત્યાં બોલાયા. ત્યાં અમારા દરબારોનું જૂથું ઓછું હતું. ત્યારે ગુજરાત તરફ એમને અમારા ગુરુદેવ લઈને આવ્યા. ત્યાં અમારે પેપળું મોટું ધામ છે, ત્યાં લઈને આવ્યા ને ત્યાં પૂછ્યું કે ભાઈ અહીંયા અમારા કોઈ દરબાર વસતા હોય તો મારી દીકરીના હાથ એમને પરંપરાગત અમારે ત્યાં હાલવો છે. ત્યારે અમારે અહીંયા વાઘેલા દરબાર વસતા હતા. ત્યાં એમને દીકરીનું એમના દીકરા વેરે અમારે એ દીકરીને આપવાનું માગું કર્યું ને અમે એમને આપવાનું નક્કી કર્યું. ત્યારે બાદ કીધું કે ભાઈ અહીંયા એમના ભાઈ કોણ? તે બેન છે રાજસ્થાનની, તો ગુજરાત તરફ તમે લગ્ન કરો છો તેમને ભાઈ કોણ? તો અહીંયા કે 900 ગામ મુડેઠા છે તે એ પોતાના ભાઈ બનશે એ અમને વિશ્વાસ છે. ત્યાં પછી એ આયા હોય મુડેઠા, તે ચારે પાર્ટી અમારી ભેગી કરી. રાઠોડ પરિવાર છે અમારા દરબારોની, તે બધા ભેગા થયા કે અમે આ બેનની દીકરીનું અમે આવી વખત દાયદો આપશું અને અમે એમના ભાઈ બનશું અને પરંપરાગત અમે આ વચન પણ ટકાવશું. તે દીના અમે અત્યારે હાલ ભાઈ બુનની ચૂંદડી આપવા પરંપરાગત જાતા રહેલા છીએ અને ભાઈ બુનની ચૂંદડી આપી અને મંદિરની સોફેર અશ્વદોડ કરીએ અને ત્યાં રાજવાહો ત્યાં અમારા વધમણા થોય ઉતારો મળે અને ત્યાં પછી આ બગતરનો વારો ચારે પાર્ટી, ભલાણી પાર્ટી, દુધાણી પાર્ટી, રાજાણી પાર્ટી અને વારંવાર વર્ષ અલગ અલગ પરંપરાગત અમે આવી જાળવતા રહેલા છે. આટલી 55 થી 60 હજારની પબ્લિક ભેગી થાય તો અમે એક પરિવારના છે. આજુબાજુના કે અમદાવાદ સારી ગુજરાતમાંથી જે લોકો પરિવારવાળા અહીંયા મેળાની નિહાળવા આવે છે તે નિહાળે તોય આટલી પબ્લિક ભેગી થાય. અમે એક રાઠોડ પરિવારના છે તો સોલ્જર ઓફ ગોડ સૈનિક અમી બના છે. અમારે પોલીસની જરૂર પડતી નથી. આ અશ્વદોડ જે પરંપરા મોટા દરબારોની જે અહીંયા એવું પરંપરા ચાલી આવે છે કે ભાઈ બીજને દિવસે એકમના દિવસે સાંજે રાત્રે એક બખ્તર પહેરી સવાબનું બખ્તર પહેરી અને પેપલું મુકામે જાય છે. નકળંગ ભગવાનના દર્શન કરી ત્યાં એમનું સ્વાગત થાય છે. ત્યાં સવારે રાત્રે તો વિતાવી સવારના વહેલા આવી અને દરબારો બધા પરંપરા ઘોડા અશ્વદોડ કરે છે અને એ મેળા જો માહોલ હોય છે. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા આ અશ્વદોડ જોવા આવું છું. તો અહીંયા પરંપરા 755 વર્ષથી એમ કે એમના રાઠોડ પરિવારની ઇતિહાસ છે અને ભાઈ બહેનનો નિભાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી ખેડૂતોને પાણી પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલોને પહોંચતી કરવામાં આવી છે અને રાજ્ય સરકારનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ખેડૂતોને ફાયદાકારક ઓછો પરંતુ નુકસાનકારક વધુ બની રહ્યો છે. કારણ કે આ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં વારંવાર નર્મદા કેનાલમાં ગાબડા પડવાના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ વાવ તાલુકાના ઉચપા ગામ નજીકથી પસાર થતી માઇનર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. સતત ત્રીજી વાર એક જ સ્થળે ગાબડું પડી જવાથી ખેડૂતોને નવા રવિ પાકમાં પણ ઘણું નુકસાન થયું છે. આજે વહેલી સવારે આ કેનાલમાં ગાબડું પડવાથી બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે અને ખેડૂતોને રવિ પાકમાં વ્યાપક નુકસાન થયું છે. હવે ફરી સમય વિરામનો વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં તહેવારોની મોસમમાં જામ્યો ધાર્મિક માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે.
બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે પાલનપુર. ફોન નંબર 26747. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, HP પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, a house of quality. ડ્રાય ફ્રૂટ મિઠાઈ, કાજુ કતરી, કેસર પેંડા, થાબડી પેંડા, માવા મિઠાઈ, બંગાળી મિઠાઈ, રસમલાઈ, મોતીચૂર લાડુ, સ્પેશિયલ ગેવર, સ્પેશિયલ ગારી, મિઠાઈ ગિફ્ટ બોક્સ, ચોકલેટ ગિફ્ટ બોક્સ, ડ્રાય ફ્રૂટ ગિફ્ટ બોક્સ, ઇમ્પોર્ટેડ ચોકલેટ, હેન્ડમેડ ચોકલેટ. રતન સ્વીટ માર્ટ, a house of quality. Sweets, namkeen and snacks. તેર ખુશ્બુ શોપિંગ સેન્ટર, જૂની સિવિલ કોર્ટની બાજુમાં, મેઇન રોડ, ડીસા. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. કેમ છો ભેમાભાઈ? હા કરશનભાઈ, હમણાં જ માલની ટ્રક ભરાવીને આવ્યો છું. તમારા ખેતરમાં તો પાક પણ સારો થાય છે અને માંગ પણ વધારે છે, એનું કારણ શું? હા, હવે લોકો જાગૃત થયા છે. રોગ પ્રતિકારક શક્તિ સારી રહે તેના માટે ઓર્ગેનિક ખાતરથી ઉગાડેલા અનાજ, શાકભાજી અને ફળફળાદી લોકો ખાતા થયા છે. એટલે જ અમારા પાકની માંગ વધુ છે. હે કરશનભાઈ, ઓર્ગેનિક ખાતર એટલે શું? જશોદાબેન, આપણા પાલનપુરથી બનાસ ડેરી જતા થોડા જ અંતરે રાધે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. એમ? તો આપણે પણ રાધે એગ્રોમાં હમણાં જ ફોન કરો અને ઓર્ગેનિક ખાતરનો ઓર્ડર આપી દો, જેથી આપણને આવક પણ વધે, લોકો તંદુરસ્ત રહે અને લોકોના આશીર્વાદ પણ મળે. હા, ઇન્ડસ્ટ્રીના વૈજ્ઞાનિકો આપણા ખેતરમાં આવી જમીન અને પાણીના નમૂના લઈ જઈ પોતાની પ્રમાણિક લેબમાં ચકાસણી કરે છે અને જમીનને અનુકૂળ ઓર્ગેનિક ખાતર બનાવે છે, જેનાથી ઘઉં, બાજરી, બટાકા, ડુંગળી જે શુદ્ધ હોવાથી શરીરના તમામ રોગો સાથે કેન્સર જેવા રોગોને પણ દૂર રાખે છે. હા ખેડૂત મિત્રો, આજે જ ફોન કરો અને આપના ખેતરમાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરો. અમારું સરનામું રાધે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, જગાણા ફાટકથી 1 કિલોમીટરના અંતરે, બનાસ ડેરી પાસે, ગામ જગાણા, પાલનપુર. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દિવાળીના તહેવારનું ગુજરાતમાં ખૂબ જ મહત્વ હોય છે, પરંતુ પૂર્વ ભારતમાં દિવાળીના પર્વ પર કાલી પૂજાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે ડીસામાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા બંગાળી પરિવાર દ્વારા દર વર્ષે દિવાળીના તહેવાર પ્રસંગે કાલી પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. શહેરના ગાંધી ચોક વિસ્તારમાં યોજવામાં આવતા આ ધાર્મિક આયોજનમાં બંગાળી પરિવારો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે અને મહાકાળી માતાની પૂજા અર્ચના કરે છે. બંગાળી પરિવાર દ્વારા દર વર્ષે ગાંધી ચોક વિસ્તારમાં વિશાળ સમિયાણો બનાવવામાં આવે છે અને તેમાં મા કાલીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ બંગાળી પરિવાર દ્વારા મા કાળી માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને બંગાળી પરિવારના લોકો દ્વારા શહેરીજનોને માના દર્શન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. मैं डीसा में 20 साल से रहता हूँ और ये पूजा 12 साल से हो रहा है. ये हमारा कुल देवी माता है और डीसा का जनता को ये विनती करता हूँ, आप भी इस माता की दर्शन करो, तो मज़ा लो और हमारा बहुत बहुत मज़ा आएगा और ये पूजा आगे बढ़ेगा
और सबका दर्शन, माता जी का दर्शन करने से हम भी मजा आएंगे और आगे इससे अच्छा करूँ पूजा और भी अच्छा होगा। ડીસા શહેરમાં આવેલા સૌથી પ્રાચીન વિસ્તાર એવા ઓગળવાસ વિસ્તારમાં આવેલું ઓગળ બાપજીના મંદિરની સ્થાપના સદીઓ પહેલા જ્યારે આ વાસ વસ્યો ત્યારે કરવામાં આવી હતી. ડીસાના નવાવાસ, ઓગળવાસ અને ચાવડીવાસ વિસ્તારના ઠાકોર સમાજના આરાધ્ય દેવ એવા ઓગળ બાપજીના મંદિરે દર વર્ષે ભાઈબીજના દિવસે નેજા ચડાવવામાં આવે છે. ઠાકોર સમાજ દ્વારા યોજવામાં આવતા આ ધાર્મિક કાર્યક્રમમાં ઓગળ બાપજીનો માલફુવાનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઓગળ બાપજીના મંદિરે પહોંચીને દર્શનનો લાભ લેતા હોય છે. આજે પણ ઓગળવાસમાં આવેલા ઓગળનાથ મહારાજના મંદિરથી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યારબાદ આ શોભાયાત્રા મુખ્ય માર્ગો પર ફરીને પરત મંદિરે પહોંચી હતી. ડીસા શહેરમાં ચંદ્રલોક રોડ પર આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે 521 પ્રકારના અન્નકૂટનો પ્રસાદ ભક્તો દ્વારા ધરવામાં આવ્યો હતો. દર વર્ષે ભાવિક ભક્તો દ્વારા ભગવાન સ્વામિનારાયણને નવા વર્ષની શુભ શરૂઆત સાથે અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે અને મોટી સંખ્યામાં ભક્તો તેનો લાભ લેવા ઉમટી પડતા હોય છે. આજે પણ મંદિર ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. આજે 2073 નવા વર્ષની અંદર ડીસા મંદિર સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટનો ઉત્સવ રાખેલો છે. દર વર્ષની માફક આ વખતે પણ ઉત્સવ કરાવે. આ ઉત્સવની અંદર વિવિધ દરેક હરિભક્તોએ 521 પ્રકારની વાનગીઓ બનાવી અને ડીસા મંદિરે ધરાવવા માટે લઈને આવેલ છે અને એમના ભાવથી આ અન્નકૂટનો પ્રસાદ રાખેલો છે. હરિભક્તો પ્રસાદ ધરાવી અને પછી જમી અને પોતાના ઘેર વિદાય લેશે. આ નવા વર્ષની શુભ શરૂઆત ભગવાનના થાળ ધરાવવાથી કરવામાં આવશે અને હરિભક્તોનો લાભ લેશે. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભાઈબીજના પર્વ પર બીકે ન્યૂઝના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના રાજકીય સામાજિક આગેવાનોએ જિલ્લાવાસીઓને પાઠવી નવા વર્ષની શુભકામના. મુરેઠામાં રફતાર અને શૌર્યતાનો અદ્ભુત સમન્વય નિહાળવા પહોંચી ભીડ. 750 વર્ષથી આજે પણ જળવાઈ રહી છે અશ્વદોડની પરંપરા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી પસાર થતી માઇનોર કેનાલમાં ફરી એકવાર પડ્યું ગાબડું. ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોએ કરેલા રવિ પાકના વાવેતરમાં મોટું નુકસાન. બનાસકાંઠા જિલ્લામાં તહેવારોની મોસમમાં જામ્યો ધાર્મિક માહોલ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.